વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવા આહવાન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત 21 સપ્ટેમ્બરથી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ 2025 સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા ભુજ તાલુકાના મિર્જાપર ગામે સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે વોલીબોલ પાસિંગ મહિલા સ્પર્ધા તેમજ માધાપર ગામના સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે વોલીબોલ શૂટિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છમાં ખેલ મહોત્સવનું આયોજન 21 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. તે અંતર્ગત આજરોજ માધાપર મધ્યે વોલીબોલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આજની આ વોલીબોલ સ્પર્ધામાં 16 ટીમો ભાગ લઈ રહી છે અને સૌ ખેલના માધ્યમથી કચ્છના યુવાનો એકજૂટ થાય અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે હેતુથી માન્ય વિનોદભાઈ ચાવડા સમગ્ર કચ્છમાં ખેલ ઉત્સવ ઉજવી રહ્યા ત્યારે લોકોમાં અને યુવાનોમાં આ ખેલ મહોત્સવ માટે ખૂબ જ ઉત્સાહ છે ને આજની આ ટુર્નામેન્ટ હમણાં જ આગેવાનો દ્વારા સ્ટાર્ટ થઈ ગઈ છે અને 16 ટીમો યુવાનો ભાગ લઈ રહ્યા છે. 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી યોજાનાર સાંસદ મહોત્સવની અંદર આજરોજ શૂટિંગ વોલીબોલની સ્પર્ધા સર્વોદય માધાપર મધ્યે યોજાઈ રહી છે. આમાં 16 ટીમોએ ભાગ લીધો છે. આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી દ્વારા આમ તો સમગ્ર દેશની અંદર માનનીય મોદી સાહેબના આહવાનને લઈ અને તમામ સાંસદો દ્વારા આવા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ દ્વારા આ રમતોત્સવની અંદર આજે શૂટિંગ વોલીબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં 120 અત્યારે હાલ હાજર છે. 16 ટીમો એટલે 160 ખેલાડીઓએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે. રાષ્ટ્રીય સંત પૂજ્ય ગિરિજા દત્તગીરીની તપોભૂમિ માંડવી તાલુકાના નાના રતડિયા પીઠ આશાપુરા મંદિર આશાપુરા ધામ મધ્યે ગાદીપતિ મહામંડલેશ્વર કલ્યાણદાસજી બાપુના મુખ્ય યજમાન પદે અને શાસ્ત્રી જયંતિલાલ જોશીના આચાર્ય પદે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યદાતા સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવારના અનિલ પેથાણી પરિવાર અને અન્ય દાતાઓ ટ્રસ્ટી મંડળ અને વિવિધ રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ અને બાપુના સેવકગણની ઉપસ્થિતિમાં જગતગુરુ શંકરાચાર્યજી વાસુદેવાનંદજી સરસ્વતીના હસ્તે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય દ્વારા ભાગવત કથાનો પ્રારંભ કરાવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ પોથી પૂજન અને આરતી બાદ જગ કલ્યાણ અર્થે યોજાયેલ ભાગવત કથાનો પ્રારંભ કરાયો હતો. ભાગવતકાર પવનકુમાર શાસ્ત્રીજીએ પીઠ આશાપુરા મંદિર આશાપુરા ધામ મધ્યે યોજાયેલ શ્રીમદ ભાગવત કથાના પોથી પૂજન બાદ મંગલાચરણ કર્યા હતા. ભાગવત કથાનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે 5 સાધન અને 5 પગથિયાની વાત કરી હતી. પોથી પૂજન બાદ ભાગવતજીની આરતી કરાઈ હતી, જેમાં યજમાન પરિવારો અને ટ્રસ્ટીગણે આરતીનો લાભ લીધો હતો. કથાના મંગલાચરણ કરતા ગાદીપતિ બાપુ કલ્યાણદાસજી બાપુના ભગીરથ આયોજનની સરાહના કરતા પીઠ આશાપુરા મંદિર રતડિયા આશાપુરા ધામના વિકાસની વંદના કરતા સરકારના સહયોગને પણ બિરદાવ્યો હતો. આ પ્રસંગે જગ્યાના વિકાસ માટે તપોનિષ્ઠ પૂજ્ય ગિરિજા દત્તગીરી બાપુને યાદ કરી ભાવાંજલિ આપી હતી. કથાનો લાભ વધુમાં વધુ લોકો મેળવે તે માટે પ્રાતઃસ્મરણીય ધર્મ સમ્રાટ અનંત સમલકૃત જ્યોતિષીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી શ્રીમદ સ્વામી વાસુદેવાનંદજી અંતરના આશીર્વાદ પાઠવતા શબ્દો વ્યક્ત કર્યા હતા. ભાગવત કથાના દ્વિતીય દિવસે પ્રથમ સત્રમાં યજમાન પરિવાર અને દાતા પરિવાર તેમજ સેવકગણ દ્વારા પોથી પૂજન અને આરતી બાદ કથાકાર પૂજ્ય પવનકુમાર કૃષ્ણ શાસ્ત્રીજીએ ભાગવત સ્તુતિ બાદ ભાગવત કથાના મંગલાચરણ કર્યા હતા. પૂજ્ય ગજાનન ગણપતિ અને સૂર્યનારાયણની વંદના બાદ સનાતન ધર્મ સત્ય હોવાનું જણાવતા પ્રભુ દર્શન કરાવે તેવું સદગુરુ દુર્લભ બન્યા હોવાનું જણાવતા સનાતન ધર્મના 4 માર્ગ છે અને તેની સ્થાપના જગતગુરુ શંકરાચાર્ય રામાનુજાચાર્ય
વલ્લભાચાર્ય અને નિર્માકાચાર્ય એમ 4 ઋષિઓએ સનાતન ધર્મની સ્થાપના કરી છે. લોકો મનથી બનાવેલા વિવિધ ધર્મ માર્ગોને અનુસરે છે, જે પતનને નોતરે છે. જે સનાતન ધર્મને અનુસરે છે તે સદગતિને પામે છે તેવું જણાવતા સનાતન ધર્મને કલ્યાણકારી ગણાવ્યો હતો. તેઓ વિસ્તૃત રીતે સનાતન ધર્મને અનુસરી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પર વિસ્તૃત છાણાવટ કરી હતી. પીઠ આશાપુરા મંદિર સમસ્ત ટ્રસ્ટી મંડળ તથા કથા સમિતિના સર્વે સભ્યો આયોજન અને વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આશાપુરા મંદિર નાના રતડિયા ખાતે પરમ વંદનીય ગિરિજાદત્ત ગિરિજી મહારાજના આશીર્વાદથી વંદનીય જગતગુરુ શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં વંદનીય કલ્યાણગીરી બાપુના યજમાન પદે અને આખા મહોત્સવના મુખ્ય યજમાન, મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલકુમાર મણિશંકર વીરજી પરિવાર દ્વારા આજ રોજ શ્રીમદ ભાગવત સપ્તાહનું પ્રારંભ જ્યારે દીપ પ્રાગટ્ય કરી અને શંકરાચાર્યજી કલ્યાણગીરી બાપુએ જ્યારે પ્રારંભ આજે કરાવ્યું છે, ત્યારે સૌપ્રથમ મંદિરેથી ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હતી. વાજતે ગાજતે ધામધૂમથી આજુબાજુના ગ્રામજનો, ટ્રસ્ટીઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને સર્વ સ્વયંસેવકો અહીં સાથે જોડાઈ અને કથા મંડપે જઈ પોથી રાખી હતી. પોથી યાત્રામાં બધા જોડાયા હતા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય આદરણીય વંદનીય શંકરાચાર્યજી અને કલ્યાણગીરીજી મહારાજ શ્રીએ કર્યું હતું. સૌ સ્વયંસેવકો, ટ્રસ્ટી મિત્રો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આખા પથકમાં ખૂબ અનેરો ઉત્સાહનો માહોલ છે. આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં અહીં કથા શ્રોતાઓ ઉપસ્થિત થયા છે, ભક્તગણ ઉપસ્થિત થયા છે અને આવનારા દિવસોમાં પણ અનેક મહેમાનશ્રીઓ ઉપસ્થિત થવાના છે, ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત થવાના છે. સરસંચાલક આદરણીય એવા શ્રી મોહન ભાગવતજી જ્યારે 11 તારીખે ઉપસ્થિત થવાના છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં એક અનેરો ઉત્સાહ સાથે ઉમંગની લાગણી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં લાભ લઈ રહ્યા છે, કથા શ્રવણ કરી રહ્યા છે. સાથે સરસ મજાનો ભોજન પ્રસાદ પણ અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સર્વે સેવાઓ બધા જ સ્વયંસેવકો સ્વયંભૂ રીતે જોડાઈ અને આ કથાને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આપ સર્વેને કચ્છ ઉદય મીડિયાના માધ્યમથી શ્રી પીઠ આશાપુરા મંદિર નાના રતડિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્યારે આજથી એટલે કે તારીખ 9/11 થી તારીખ 16/11 સુધી આ કથાનું શ્રવણ કરવા પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું. સાથે 11 તારીખે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક સન્માનીય આદરણીય શ્રી મોહન ભાગવતજી જ્યારે ઉપસ્થિત થવાના છે, ત્યારે હું સમગ્ર લોકોને રતડિયા ખાતે તારીખ 11 સવારથી જ પધારવા માટે ખાસ ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું અને મોહન ભાગવતજી ખાસ ઉપસ્થિત રહી અહીં સૌને આશીર્વચનો પાઠવશે. ત્યારે આખા વિસ્તારના તમામ સમગ્ર લોકોને બહોળી સંખ્યામાં સહપરિવાર પધારવા આપ મીડિયાના માધ્યમથી સર્વેને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું. છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી અને ભારતના સાર્વભૌમત્વ પર પ્રશ્નો ઉભા કરતા નિવેદનથી સિંધી સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે. ભુજના પૂજ સિંધી પંચાયત ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વાંધાજનક નિવેદન કરનાર અમિત બધેલ અને તેમના ટેકેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. ભુજ સિંધી પંચાયત ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવાયું હતું કે છત્તીસગઢના નેતા અમિત બધેલ દ્વારા ગત 26મી ઓક્ટોબરના રાજકોટ જિલ્લા ખાતે જાહેરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન વિરુદ્ધ અત્યંત વાંધાજનક અને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીથી સિંધી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. ઉપરાંત અખંડ ભારતના ભાગ રહેલ સિંધી સમાજે પાકિસ્તાનથી આવેલા દર્શાવી ભારતના દેશના સાર્વભૌમત્વ પર પણ પ્રશ્ન ઉઠાવેલ છે. સિંધ પ્રદેશ સ્વતંત્રતા પહેલા ભારત દેશનો જ એક ભાગ હતો, તે સર્વવિદિત છે. અમિત બધેલ અને તેમની ટીમ ભાગલાવાદી વિચારધારા સાથે દેશને તોડવાનું કામ કરી રહી છે. દેશભરમાં સિંધી સમાજના ઉગ્ર વિરોધ છતાં અમિત બધેલ અને તેના ટેકેદારો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. દેશની અખંડિતતા અને ધાર્મિક સંભાવ માટે પૂજ્ય સિંધી પંચાયત દ્વારા છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અને તેમના ટેકેદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ તાત્કાલિક ગુનો નોંધવા અને અમિત બધેલ તથા તેમના ટેકેદારોને રાજકીય ઓથ આપતા લોકોની તપાસ કરી તેમના સંગઠનની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આ માંગણીઓને સંતોષવામાં ન આવે તો આવનાર દિવસોમાં દેશભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ વેળાએ પૂજ સિંધી પંચાયતના ઉપપ્રમુખ દીપક કુમાર લોકવાણી, શંકર ગુરનાણી, યોગેશ ગુરનાણી, દીપક તારાણી, કમલેશ વસિયાણી, કમલ નેહલાણી,
જય લખવાણી, મોહિત વાઢવાણી, કલ્પેશ માખેજા, ભાવેશ કાલવાણી, ગોપાલ ખત્રી, ચિરાગ ગુરનાણી વગેરે હાજર રહ્યા હતા. અમે ભુજ પંચાયત સમિતિ વાળા સિંધી સમાજ વાળા હમણાં અમે કલેક્ટર ઓફિસમાં એક આપી આવ્યા છીએ આવેદનપત્ર. આ આવેદનપત્ર એટલે આપ્યું છે કે છત્તીસગઢમાં જે અમિત બઘેલે સિંધી સમાજ વિરુદ્ધ જેમ તેમ ટિપ્પણી કરી અને મુશ્કેલીજનક વાક્યો ઉચ્ચાર્યા છે, જે અમારા ઇષ્ટદેવ માટે પણ મછલીવાળા ભગવાન એવું બધું બોલી અને સિંધી સમાજ માટે એમ કીધું કે તેઓ પાકિસ્તાની સિંધી છે. એટલે આ બધી જે હાલે છે અત્યારે તેઓની ટિપ્પણી વિરુદ્ધ અમે હિન્દુસ્તાનના દરેક સમાજ, સિંધી સમાજ દરેક ખૂણે ખૂણેથી તેમનો વિરોધ કરી રહ્યા છે. અહીં અમે ભુજ સમાજવાળા પણ તેમનો વિરોધ કરી રહ્યા છીએ અને એના માટે અમે અત્યારે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી આવ્યા છીએ અને અત્યારે એસપી સાહેબની કચેરીમાં પણ આવેદનપત્રો આપવા આવ્યા છીએ. તો આ ટિપ્પણી વિરુદ્ધ તેઓ આ કાયદેસર પગલાં લે એવી અમારી તમામ સિંધી સમાજની ઈચ્છા છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.